સદગુરુ મહારાજની જય, નિરાત મહારાજની જય, ગોરધન મહારાજની જય, પોચા મહારાજની જય, સર્વે સંતની જય. આગળના સંત પુરુષ સત્સંગ દ્વારા, વાણી દ્વારા જે આપણી માટે પ્રસાદ મૂકીને ગયા, સંતો ઘણી મહેનત કરી આપણી માટે. કારણ કે આપણે અજ્ઞાન અંધારામાંથી, અજ્ઞાનની ઊંઘમાંથી જાગવી જવી અને અજ્ઞાન અંધારામાંથી આપણે પ્રકાશમય આવી, એવું આપણા માટે જે મહાન સંતો થઈ ગયા એ વાણી દ્વારા, સત્સંગ દ્વારા, શાસ્ત્રો દ્વારા બધું આપણી માટે પ્રસાદ રૂપી મૂકતા ગયા. તો આપણે એ પ્રસાદને ખાસ કરીને પ્રસાદ લઈ અને પાવન થવાની જરૂર. પ્રસાદ લઈ પાવન થઈ અને તો આપણા મનના કોડ પૂરા થાય. નકા જગતમાં, સંસારની અંદર જલમીન મરવી ત્યાં સુધી આ મનના કોડ કોઈ પૂરા થાય એવું નથી. કારણ કે મનની દોડ જ એવી છે. એટલે સંતો કહેશે કે મનને સમજાવે એ નર મોટા. હે પર બેસી અમને જેદી સાધુડા મળ્યા રે, પર બેસી અમને જેદી સાધુડા મળ્યા રે. સાધુ બોલે છે મીઠી વાણી રે, પર બેસી અમને જેદી સાધુડા મળ્યા રે. બે થી પર કે હું અને તું. ખરેખર આમ તો બે ની જ વાત છે. કબીર સાહેબ પણ એવું કહે છે કે ભાઈ એક કહું તો હે નહીં અને દો કહું તો ગાલી કે તો ખોટું કે. એટલે એકય કહેવાય એવું નથી અને બે કહેવાય એવું નથી. એટલે હું તું થી પરની વાત છે. હું નહીં તું નહીં. આ વાત સંતો આપણને અહીંયા પહોંચાડે છે અને એ વસ્તુ સત્ય અને સાચી છે કે હું નહીં તું નહીં. એટલે જલમય નહીં, મરણય નહીં. જો જલમ હોય તો મરણ હોય. એટલે કે ભાઈ સંતો એમ કહેશે કે ભાઈ જલમય નહીં અને મરણય નહીં. આવા મહાન સંતો આપણે માટે આવું જ્ઞાન મૂકીને જીયા છે. તો આપણે ખાસ કરીને એ જ જ્ઞાનને બરાબર સમજવાની જરૂર. એટલે કીધું કે પર બે થી, હું નહીં તું નહીં, બે થી પરની વાત છે. હે પર બેસી અમને જેદી સાધુડા મળ્યા રે. સાધુ બોલે છે મીઠી વાણી રે, પર બેસી અમને જેદી સાધુડા મળ્યા રે. સાંકડી શેરીમાં મારા સતગુરુ મળ્યા રે. સાંકડી શેરીમાં મારા
સતગુરુ મળ્યા. જેવી સાંકડી શેરી છે કે એમાં બે નો હમાય, એટલી બધી સાંકડી શેરી. જો સંતોએ અને વાત એની જ કરી છે કે એક જ હમાય, બે હમાય નહીં. કે ભાઈ તલવાર મિયાનની અંદર એક મિયાનની અંદર એક તલવાર હમાય, એમાં એકાકારની વાત કરી છે. તો કે સાંકડી શેરીમાં મારા સતગુરુ મળ્યા. હવે સાંકડી શેરી એટલી બધી છે ને કે સતગુરુ અને જેને મળ્યા ને એ બેનો એકાકાર થઈ ગયો. કારણ કે બે એ શેરીમાં હમાય એવું નથી. જેને જેને સતગુરુ મળ્યા એ સતગુરુ અને એ સેવક બે એકાકાર થઈ ગયા. અને એક વિના એ શેરીમાં હલાય એવું નથી. એ બજાર એવી છે સાંકડી કે એકની જ અવર જવર થાય, બીજાની નહીં. એટલે એક એકાકારની વાત છે. આ સાંકડી શેરીમાં મારા સતગુરુ મળ્યા રે. આ ખલકોને ટોપી તારી રે, પરદેશી અમને જેદી સાધુડા મળ્યા રે. સાધુ બોલે છે મીઠી વાણી રે, પરદેશી અમને જેદી સાધુડા મળ્યા. ખલકોને ટોપી કે ખાવન તારી, ઈ અર્પણ કરીને એકાકાર થાય. સતગુરુજીને મળ્યા ને એને આ શરીર રૂપી ખલકો અને મસ્તક રૂપી ટોપી બે અર્પણ કરવું પડ્યું, નહીતર એ બજારમાં હલાય એવું નથી. એટલે આ શરીરનો ખલકો અને મસ્તકની ટોપી બે સતગુરુને અર્પણ કરી અને પછી બજારમાં હલાય એવું છે. નહીતર જો આપણે આપણું શરીરનો ખલકો આપણી પાસે રાખવી અને મસ્તકની ટોપી રાખવી આપણી પાસે, તો એ બજારમાં હલાય એવું નથી. આ અર્પણ કરીને એકાકાર થઈ અને એક થઈને તો એ બજારમાં હલાય એવી બજાર સાંકડી છે. આ સગળા કુટુંબની જારે મર્યાદા મેલી રે. આ સગરા કુટુંબની જારે મર્યાદા મેલી. સગરા કુટુંબની કે મર્યાદા મૂલી. કેવી મર્યાદા મૂલી? કે કોઈ બોલવાની કે હાલવાની ચાલવાની એવી મર્યાદા મૂકી નહીં, એવી નથી વાત. સગરા કુટુંબની જ્યારે કે મર્યાદા મૂકી. જ્યારે કૃષ્ણએ અર્જુનને કીધું કે હે અર્જુન, આ તારા કાકા મામા દાદા આ માની રહ્યો હો ને બધું ખોટું છે. એટલે આ સગરા કુટુંબની મર્યાદા સમજણથી મૂકવી પડી. કોઈ હાલવા ચાલવામાં બોલવામાં ખાવા પીવાની મર્યાદા એ નથી. વાત એમ છે કે ભાઈ સગરા કુટુંબની મર્યાદા મિલી કે આ કુટુંબ રહ્યું ને એ કાકા મામા દાદા આ બધું આ જગતનું વ્યવહાર હકવવા માટે છે. વિવેક દ્રષ્ટિએ છે, સમજણની. પણ બાકી કઈ છે નહીં. એટલે એવી મર્યાદા મૂકી દીધી હતી. સગરા કુટુંબની જારે મર્યાદા મેલી રે. આ સગરા કુટુંબની જારે મર્યાદા મેલી રે. આ ખલકો પેરો છે ખાવો તારો રે, પરદેશી અમને જેદી સાધુડા મળ્યા. કે સગરા કુટુંબની
મર્યાદા મૂકી દીધી કે ભાઈ કાકા દાદા મામા આવું કઈ છે નહીં, પણ કે ખલકો પહેર્યો છે ખાવન તારો. આ પરમાત્માના નામનો જો આપણે ખલકો પહેરી વાળવી તો એના રૂપે થઈ જઈએ, એના રૂપમાં જઈને એટલે એનો ખલકો પહેર્યો કહેવાય. અને એ ખલકામાં જો કે આમ તો એવું કહેવાય છે કે એ ખલકામાં એક જ દેખાય, બીજું દેખાય નહીં. તો એ ખલકો આપણે આ સદગુરુનો પહેર્યો કહેવાય, બીજું ન દેખાય, એક જ તે. એટલે એવો ખલકો પહેર્યો હતો. આરે કાયાનો હડ કુડીએ ઘેરાયો રે, હે આરે કાયાનો હડ કુડીએ ઘેરાયો. કારણ કે આ તો 5 તત્વનો દેહ બન્યો છે, 3 ગુણનો બન્યો છે. તો આ 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ, 4 અંતકરણ, આવું ઘણી ગોઠવણ બની છે આ શરીરની અંદર. પણ આની અંદર કે આરે કાયાનો ગઢ આ કુડીએ ઘેરાણો. જેવા કુડીએ ઘેરાણો કે કામ, ક્રોધ, લોભ, લાલચ, ઈર્ષા, દગા, પરપંચ, આની અંદર બધું આવી ગયું. જુઓ, આ કાયા એવા ગઢ, આ કાયાનો ગઢ એવા કુડીએ બધાએથી ઘેરી લીધો. આ શરીરને આ બધુંએથી ઘેરી લીધો. કામ, ક્રોધ, લોભ, લાલચ, દગા, પરપંચ, ઈર્ષા, આવું બધા કુડિયા થઈ અને આ શરીરનો ગઢ કુડીએ ઘેરાઈ ગયો. તારે કીધું, હે આરે કાયાનો ગઢ કુડીએ ઘેરાયો રે. તારા સદગુરુને અરજ કરે છે, હે વિઠ્ઠલા ચડજો મારી વારે રે, પર બેસી અમને જેની સાધુડા મળ્યા રે. સાધુ બોલે છે વાણી રે, પર બેસી અમને જેદી સાધુડા મળ્યા રે. એવી મીઠી વાણી કે ભાઈ આ જે સદગુરુના શબ્દ હે ને, પરમાત્માના ઘરના શબ્દ, એના જેવું તો એકય આ જગતની અંદર કોઈ પદાર્થ મીઠું નથી. કોઈ પદાર્થ એવું મીઠું નથી. આ જે સદગુરુના શબ્દ, પરમાત્માના ઘરના શબ્દ, એવું કોઈ આ જગતની અંદર પદાર્થ મીઠો નથી. પણ જેને ચાખે એને સ્વાદ હોય, ચાખે એને સ્વાદ આવે, ન ચાખે એને શું ખબર પડે. હે ગુરુને પરતાપે પાવો ચેલાણી બોલ્યા, હે ગુરુને પરતાપે પાવો ચેલાણી બોલ્યા રે. એ હાલ તો ફકીરી ખાવન તારી રે, ગુરુને પરતાપે પાવો ચેલાણી બોલ્યા. કે જ્યારે પરમાત્માના પદને પામવું હોય, ગુરુના જ્ઞાનમાં રહેવું હોય તો ફકીરી થઈ જવું પડે. ફકીરી એટલે શું કે કોઈ જાતનો આપણને લેપમાં ન રહે તો પરમાત્માના પદને પામી શકાય અને સદગુરુના જ્ઞાનમાં રહી શકાય. કારણ કે કોઈ જાતનો લેપ ન રહેવો જોઈએ. એટલે ફકીર તો આ તો બધા ઘણા કે ફકીરી લીધી ને ફકીરી છીની ફકીરી, કોઈ લુગડા ન પહેરવા એની ફકીરી છે, કોઈ કઈ એવું ખાવું પીવું નહીં એની કોઈ ફકીરી છે. ફકીરી તો કે આપણને કોઈ જાતનો લેપ ન રહે, ચોખ્ખા ને ચણક થઈ જાવ. જ્યારે પરમાત્માના પદને પામે એવા ચોખ્ખા થઈ જવી તો એ આપણે ફકીરી લીધી કહેવાય.
અને જે બધું આપણું અર્પણ કરી દેવી, સદગુરુને અર્પણ કરી દેવી, તો એ પરમાત્માના પદને પહોંચી શકવી. અને આવી ફકીરી લેવાની આપણે જરૂર છે. તેમાં સંતો કહે છે, હે ગુરુને પરતાપે બાવો ચેલાણી બોલાની. આ બાવાએ આવી ફકીરી લીધી હતી. એ હાલ તો ફકીરી ખાવો તારી રે, પર બેસી અમને જેરી સાધુડા મળ્યા રે. સાધુ બોલે છે મીઠી વાણી રે, પર બેસી અમને જેરી સાધુડા મળ્યા રે. એટલે દરેક સંતો ભક્તો જેને જેને સદ